કાર્યક્રમ સાથે હું છું હિના। ફેફસાના કેન્સરમાં જાગૃતિ કેવી રીતે લાવી શકાય આ જ વિષય ઉપર આજે આપણે વાત કરવી છે। જી હા, ફેફસાનું કેન્સર, ત્યારે આ જ વિષય ઉપર વાત કરવી છે અને મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ। ડોક્ટર ચિરાગ, તમારું ખૂબ ખૂબ સ્વાગત। ડોક્ટર ચિરાગ શાહ વિશે હું તમને જણાવી દઉં કે જેઓ અમેરિકામાં 7 વર્ષથી વધુની ઉચ્ચ તાલીમ લીધેલી છે। આ સાથે તેમને 20 વર્ષથી વધુનો અનુભવ છે। હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં ડાયરેક્ટર પદ પર છે। સાથે મેડિકલ ઓન્કોલોજી અને હિમેટોલોજી ફેલોશિપ પણ તેઓએ અમેરિકાથી કરેલી છે। ડોક્ટર ચિરાગ, પહેલા તો મારો સવાલ તમને આ છે કે અત્યારે આપણે ફેફસાના કેન્સરની જાગૃતિની વાત તો કરી રહ્યા છે, પરંતુ આખરે આ ફેફસાનું કેન્સર શું છે? ફેફસાનું કેન્સર એટલે ફેફસાના જે ઘણા અલગ અલગ ભાગ હોય છે એમાંના કેન્સર। એમાં સૌથી કોમન છે બ્રોન્કસ, એટલે કે ફેફસાની જે લાઇનિંગ છે, જે ટ્યુબ છે, એમાં થતું કેન્સર। અમુક અન્ય ભાગના પણ ફેફસાના કેન્સર થઈ શકે છે, જેમ કે એનું કવરિંગ પ્લુરા, એનું પણ કેન્સર થઈ શકે છે, અથવા તો જે ફેફસાના જે શ્વાસ જ્યાંથી ઓક્સિજન લોહીમાં જાય છે, અલ્વિયોલાઈ, એના પણ થઈ શકે છે। પણ મુખ્યત્વે ઓલમોસ્ટ 80-90% જે કહી શકાય કે બ્રોન્કસમાંથી શરૂ થાય છે। બિલકુલ ડોક્ટર ચિરાગ, એ સવાલ પણ મારે તમને પૂછવો છે કે કેન્સર, ફેફસાના કેન્સરના કેટલા ફેઝ હોય છે? ફેફસાના કેન્સરના 4 સ્ટેજ હોય છે। એમાં જે સ્ટેજ 1 અને 2 મુખ્યત્વે એમ કહી શકાય કે લોકલાઇઝડ, એટલે કે ફેફસા પૂરતું જ મર્યાદિત હોય છે। ત્રીજા સ્ટેજમાં એ રોગ વધી અને લિમ્ફ નોડમાં જાય છે, અને ચોથા સ્ટેજમાં એ ફેફસાની બહાર ફેલાઈ જાય છે, અથવા ફેફસાના જ બીજા ફેફસા સુધી ફેલાઈ જાય, એને પણ ચોથું સ્ટેજ કહેવાય છે। બિલકુલ ડોક્ટર ચિરાગ, ફેફસાનું જે કેન્સર છે તેના જોખમી પરિબળો કયા છે, જેનાથી જો લોકોને ખબર પડે તો થોડી ઘણી સાવધાની રાખે? મોટાભાગના લોકો આઈ થિંક જાણે જ છે કે ફેફસાના કેન્સરનું મુખ્ય પરિબળ છે સ્મોકિંગ। એટલે કોઈ પણ બીડી, સિગરેટ વગેરેનું જે સ્મોક છે એ સૌથી વધુ મોટું કારણ છે। 80% કેન્સર લગભગ એ આ સ્મોકિંગથી થાય છે। હવે ઘણાને સવાલ એ થતો હોય છે કે તો જે બાકી 20% કેન્સર રહ્યા એ કેમ થાય છે, અથવા અમુક વાર જેમણે ક્યારેય સ્મોકિંગ ના કર્યું હોય એવા લોકોને કેમ કેન્સર થાય છે? તો એનો જવાબ એ છે કે એના ઘણા બધા અન્ય પરિબળો છે, પણ એમાંનું એક બહુ મોટું કારણ છે સેકન્ડ હેન્ડ સ્મોક। એટલે તમે પોતે સ્મોકિંગ ના કરતા હો, પણ તમારી આજુબાજુના લોકો સ્મોકિંગ કરતા હોય, જેમ કે તમારું ફ્રેન્ડ સર્કલ છે કે તમારા ઘરમાં સ્મોકિંગ થતું હોય। ખાસ કરીને આ બાળકો માટે બહુ અગત્યની વાત છે કે જો ઘરમાં કોઈ સ્મોકિંગ કરતું હોય અને બાળકોને નાની ઉંમરથી જો આનું એક્સપોઝર થાય તો એમનું રિસ્ક ઘણું વધી જાય છે। એ ઉપરાંત અન્ય પરિબળો છે અમુક કેમિકલ્સ જે અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, જેમ કે એસ્બેસ્ટોસ, રબર ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી વગેરેમાં। એ જે કેમિકલ્સ છે એનો એક્સપોઝર ઓછો થાય એ માટે ઘણા બધા નિયંત્રણો મોટાભાગની ફેક્ટરીમાં હોય છે, જે ફોલો કરવામાં આવે છે। એ ઉપરાંત એક રેડોન ગેસ નામનો એક ગેસ છે જે અમુક બંધિયાર ઘર કે બિલ્ડિંગમાં જમા થઈ શકે છે, અને એ પણ એક આ કારણભૂત બને છે। એક બહુ જ નાનો વર્ગ એવો છે કે જેને જેનેટિક કારણ છે। લગભગ 5 થી 8% કેસમાં એ જેનેટિક હોઈ શકે છે, અને અમુક અન્ય કેસમાં કોઈ દેખીતું કારણ હોતું નથી। એક આપણે પોલ્યુશન જે છે, એર પોલ્યુશન, એને પણ એક અગત્યનું કારણ ગણવામાં આવે છે, કારણ કે એમાં પણ ઘણા બધા કેન્સર કરતા કેમિકલ્સ હોય છે। એટલે આટલા મુખ્ય પરિબળો, જેમાં સૌથી અગત્યનું આપણા હાથમાં જે છે એ છે સ્મોકિંગ અને સેકન્ડ હેન્ડ સ્મોક।
બિલકુલ. ડોક્ટર ચિરાગ, ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણો કયા છે? કેવી રીતે ઓળખી શકાય કે ફેફસાનું કેન્સર થયું છે? રાઈટ. ફેફસાનું કેન્સર મોડું નિદાન થવા પાછળનું એક બહુ અગત્યનું કારણ એ છે કે એના લક્ષણો બહુ ક્લિયર કટ હોતા નથી. જેમ કે ગળફામાં લોહી આવવું એ માત્ર 20% કેન્સરના કેસમાં જ જોવા મળે છે. બાકીના કેસમાં ખાંસી આવવી, છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચડવો, આવા જનરલ લક્ષણો હોય છે. એટલે ઘણીવાર એવું જોવા મળે છે કે ખાંસીની સારવાર માટે દર્દી અલગ અલગ વસ્તુઓ કર્યા કરે, ઘરગથ્થુ દવાઓ કર્યા કરે, ડૉક્ટર બદલ્યા કરે અને એ ખાંસી ચાલ્યા કરે અને 4-6 મહિના એમાં નીકળી જાય. પછી એવું પણ જોવા મળે છે કે અમુક વાર ટીબીના લક્ષણ અને આ ફેફસાના કેન્સરના લક્ષણ પણ કોમન ઘણા ખરા હોવાથી ટીબીની સારવાર થયા કરે અને કેન્સરનું નિદાન ન થાય. એટલે એના જે લક્ષણો છે એ બહુ જેને અમારી ભાષામાં નોન સ્પેસિફિક કહીએ. એટલે દર્દીઓને જનરલ પોપ્યુલેશનને એ ખાસ સલાહ છે કે આવા કોઈ પણ લક્ષણો હોય તો 1 મહિનાથી વધારે તમે કોઈ પણ તપાસ વિના સારવાર ન કર્યા કરો. એટલે જો તમને ખાંસી મહિના ઉપરથી ચાલ્યા જ કરે છે તો એકવાર ડૉક્ટરને જરૂર બતાવવું જોઈએ. અને બીજી એક મોટી ભૂલ આમાં થતી હોય છે સ્મોકર્સ કફ જેને કહે છે. એટલે ઘણા સ્મોકિંગ કરતા લોકોને ફેફસા ખરાબ થયા હોય એટલે એમને થોડી ખાંસી એમને પણ રહેતી હોય. એટલે એ લોકો એમ જ માની લે કે આ તો આ જ ખાંસી છે. તો એમના માટે પણ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે જો તમારી ખાંસીનો પ્રકાર બદલાય છે અથવા એની સિવિયારિટી બદલાય છે અથવા જોડે આ નવા કોઈ લક્ષણો જેમ કે કદી ગળફામાં લોહી પડવું, છાતીમાં દુખાવો થવો, વજન ઉતરવું, ઝીણો તાવ આવવો, એવી કંઈ પણ નવી વસ્તુ પણ જોડે એડ થાય છે તો એને આ સ્મોકિંગ રિલેટેડ જૂનો કફ છે એમ માનવું નહીં અને તરત તપાસ કરાવી. એટલીસ્ટ એક ચેસ્ટ એક્સરે, સાદામાં સાદો એક એક્સરે પણ કરાવી લો તો ઘણા બધા કેસીસમાં વહેલા નિદાન થઈ શકે છે. બિલકુલ ડોક્ટર ચિરાગ, તો તમે જે રીતે કહ્યું કે જે લોકો સ્મોક કરે છે અને લાંબા સમયથી ખાંસી રહે છે, ખાંસીના પ્રકાર જે છે બદલાયા કરે છે, તો જરૂરથી ડોક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ. ડોક્ટર ચિરાગ, હવે મારો સવાલ તમને એ છે કે જો કુટુંબ હોય અને એમાં એક સભ્યને ફેફસાનું કેન્સર હોય તો શું ભવિષ્યમાં કોઈ બીજા સભ્યને કેન્સર થવાની શક્યતાઓ રહે છે? તો જેનેટિકલી આ કેન્સર બહુ ભાગ્યે જ બાળકોને પાસ થાય છે કે અન્ય ફેમિલી મેમ્બર્સમાં જોવા મળે છે. એટલે આમાં હેરિડિટરી એ બહુ નાનો ભાગ છે. પણ ઘણીવાર એક જ ફેમિલીમાં એકથી વધુ લોકોને લંગ કેન્સર થવાનું કારણ હોય છે આપણી ટેવ. એટલે જો સ્મોકિંગની ટેવ હોય ઘરમાં તો એક તો આપણે વાત કરીએ એમ સેકન્ડ હેન્ડ સ્મોક, એટલે એક વ્યક્તિ સ્મોકિંગ કરે છે પણ બીજાને પણ એમના શ્વાસમાં પણ એ સ્મોક અને એના કેમિકલ્સ જાય છે. એટલે એ રીતે થઈ શકે. બીજું કે ઘણા ઘરોમાં એ મલ્ટિપલ લોકોને હેબિટ હોય. એટલે વર્ષોથી પહેલા ફાધરને હોય તો છોકરાને પણ હોય કે ભાઈઓને હોય. એમ કરતા ઘણીવાર મલ્ટિપલ ફેમિલી મેમ્બર્સને જોવા મળે. પણ એનું કારણ જેનેટિક નથી, એ સરખી પ્રકારની ટેવો છે. ફેફસાના કેન્સરમાં શું ધ્યાન રાખવું જોઈએ તેની ચર્ચા અમે કરી રહ્યા છે. પરંતુ તમને કોઈ પણ સમસ્યા છે તો ટીવી સ્ક્રીન પર નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, તેનો સંપર્ક કરીને તમામ જે સમસ્યા છે તેનું નિવારણ મેળવી શકો છો. લઈએ એક વિરામ. દર્શક મિત્રો, ડોક્ટર ચિરાગ આપણી સાથે જોડાયા છે, જે કેન્સરને લઈને કેવી રીતે જાગૃત રહેવું તે વિશે માહિતી આપી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર ચિરાગ, હવે સવાલ એ ખૂબ જ અગત્યનો હશે, કારણ કે જે લોકો સ્મોકિંગ કરતા હશે એ લોકો માટે પણ આ સવાલ ખાસ હશે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને તે બાદ તેમને ખ્યાલ આવે છે કે ફેફસાનું કેન્સર છે અને તાત્કાલિક તેઓ ધૂમ્રપાન છોડી દે છે, તો શું આમાં પછી અસર કરશે કે પછી ફેફસાનું કેન્સર ઓછું થશે? કેવા પરિબળો જોવાય છે? રાઈટ. ના, બહુ અગત્યનો સવાલ છે.
કે ફેફસાનું કેન્સર જેને થયું છે એ જો સ્મોકિંગ બંધ કરશે તો એમની સારવારમાં ચોક્કસ રિઝલ્ટમાં ફરક પડે છે. કારણ કે સ્મોકિંગ ચાલુ હોય તો અમુક પ્રકારનું જે ઇન્ફ્લેમેશન સોજો એ ફેફસાનો ચાલુ જ રહે છે. એટલે જ્યારે તમે સ્મોકિંગ બંધ કરો છો તો એમાં તરત ફરક પડે છે. અમુક પ્રકારની જે ટ્રીટમેન્ટ છે એ સહન કરવાની ક્ષમતામાં પણ એનાથી ઘણો સુધારો થાય છે. એટલે સ્મોકિંગ બંધ કરવું એ ચોક્કસ ફાયદાકારક છે. ઉપરાંત એક બીજી અગત્યની વાત એ છે કે તમારું એક વખતે સારવાર થઈ ગઈ પછી રોગ પાછો આવવાની જે શક્યતા છે એમાં પણ એનાથી ઘણો મોટો ઘટાડો થાય છે. કારણ કે જો એનું મૂળ કારણ જો આપણે બંધ ન કરીએ તો કેન્સર ફરી આવવાની શક્યતા ઘણી વધી જાય છે. ને સેમ વે ઘણા અમને એમ પૂછતા હોય છે કે આટલા વર્ષથી સ્મોકિંગ કરીએ છીએ તો હવે બંધ કરવાથી કોઈ ફાયદો ખરો? તો જેને કેન્સર નથી થયું એના માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે જો તમે સ્મોકિંગ બંધ કરો છો તો તરત જ તમારા રિસ્કમાં ઘટાડો ચાલુ થઈ જાય છે અને એ ઓવર ધી યર્સ એમાં ઘણો ઘટાડો થાય છે. જેમ કે એક અંદાજ મુજબ જો વ્યક્તિ સ્મોકિંગ બંધ કરે છે તો લગભગ 10 વર્ષની અંદર એનું લંગ કેન્સર થવાનું, ફેફસાનું કેન્સર થવાનું જોખમ 50%થી વધુ ઘટી જાય છે. બિલકુલ, એટલે કે સ્મોકિંગ ઓછું થવાથી ફાયદો જરૂરથી થવાનો છે. ડોક્ટર ચિરાગ, હવે સવાલ એ પણ પૂછવો છે કે અલગ અલગ ફેઝની તો આપણે આગળ વાત કરી છે, પણ એવું સામે આવ્યું છે કે ત્રીજો અને ચોથો ફેઝ હોય ત્યારે સ્પષ્ટ ખબર પડે કે ફેફસાનું કેન્સર કેટલું પથરાયેલું છે, કેટલું જોખમ છે, અને આવું કેમ પહેલા અને બીજા સ્ટેજમાં ન ખબર પડે? પહેલા અને બીજા સ્ટેજમાં આ ભારતમાં લગભગ 5 થી 10% લોકો જ પકડાય છે. અનફોર્ચ્યુનેટલી એનું કારણ એ છે કે એક તો આપણે જે લક્ષણોની વાત કરી આગળ કે એ લક્ષણો કોઈ એવા બહુ ખાસ એના સ્પેસિફિક નથી કે જે માણસને તરત એલર્ટ કરે કે આ કંઈક બહુ જ અલગ વસ્તુ થઈ રહી છે. એટલે ખાંસી, થોડો છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, આવી વસ્તુઓને લોકો ગણકારતા નથી અને ઘણો સમય એમાં નીકળી જાય છે. એટલે નિદાન એ રીતે પણ લેટ થાય છે. ઉપરાંત આપણા દેશમાં ટીબીનું પ્રમાણ હજુ પણ સિગ્નિફિકન્ટ છે. એટલે ઘણા લોકો જ્યારે એક્સરે કરાવે અને એમાં કંઈ પેચ દેખાય તો એ ટીબીનો હશે એમ માની અને એની સારવાર ચાલુ કરી દે છે. એટલે એમાં ઘણીવાર 2-3 મહિના બગડે છે. પછી જ્યારે સુધારો ન થાય ત્યારે દર્દી આવે અને પછી સીટી સ્કેન વગેરે આગળની તપાસ થાય અને ખબર પડે કે આ તો ટીબી નથી પણ કેન્સર છે. બીજું, આપણે ત્યાં હજુ પણ ઘણા વર્ગમાં એવી એક માન્યતા ખરી કે કોઈ પણ ટેસ્ટ અવોઇડ કરવા, બને ત્યાં સુધી ડૉક્ટર પાસે ના જવું, ઘરગથ્થુ દવાઓથી જ કે એવી દવાઓથી જ પ્રયત્ન કરે રાખવા. એટલે એમાં પણ ઘણો સમય જતો રહે છે. જે આગળ વાત કરી એમ કે જો તમને નવી ખાંસી છે અથવા તમારી જૂની ખાંસીના પેટર્નમાં હવે ફરક આવ્યો છે તો એટલીસ્ટ મહિનાથી વધારે રાહ ન જોવી જોઈએ અને એક ઓછામાં ઓછું એક ચેસ્ટ એક્સરે કરાવી લેવો જોઈએ. કારણ કે જો એક ચેસ્ટ એક્સરે પણ કરાવી લો તો 80-90% કેસમાં તો ખબર પડી જાય કે કંઈ આગળ તપાસની જરૂર છે કે નહીં. 10-20% એવા હોય કે જેમાં એક્સરે નોર્મલ આવે અને છતાં પણ કેન્સર હોઈ શકે અને એ પછી જો સતત એના લક્ષણ રહેતા હોય તો પછી ડૉક્ટર એની આગળ વધારે તપાસ એડવાઇસ કરે. બિલકુલ. ડોક્ટર ચિરાગ, આપે જેમ કહ્યું કે ઘણી બધી માન્યતાઓ છે કે જલ્દી કોઈ ડોક્ટરનું કન્સલ્ટ કરતા નથી. એમાંની અનેક માન્યતાઓ એ પણ છે કે જ્યારે પણ આવી કોઈ સામાન્ય લક્ષણો દેખાય છે તો તાત્કાલિક ડોક્ટરનું કન્સલ્ટ કરવામાં નથી આવતું. સાથે જો કેન્સરનું નામ સાંભળે એટલે કે જીવનનો ફૂલ સ્ટોપ હોય એ રીતે લોકો બિહેવ કરતા હોય છે, પરંતુ એવું હોતું નથી. તો આવી ગેરસમજોથી લોકોને દૂર રહેવું જોઈએ. લોકો માટે શું કહેશો? હા, બહુ જ સાચી વાત છે કે પહેલાં તો ફેફસાના કેન્સરમાં જો પહેલા કે બીજા સ્ટેજમાં નિદાન થાય તો ક્યોર થવાના પર્સન્ટેજ હવે ઘણા સારા છે
અને એટલા માટે પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે વહેલું નિદાન કરવું. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે કેન્સર નામ પડ્યું એટલે કેન્સર, એ માન્યતા ખોટી છે. અને ઇનફેક્ટ હું એમ કહીશ કે ઓવરઓલ કેન્સરની વાત કરીએ તો જો કોઈ પણ વ્યક્તિ પોતાની આજુબાજુના સર્કલમાં, ફેમિલી, ફ્રેન્ડ્સ, ઓફિસમાં જો થોડુંક ધ્યાન આપશે તો એમને ખ્યાલ આવશે કે કોઈને કોઈ વ્યક્તિ કે એના ફેમિલી મેમ્બરને કેન્સર ક્યોર થયેલું હશે. એટલે દરેક વ્યક્તિ એક મિનિમમ વ્યક્તિને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓળખતા જ હશે કે જેને કેન્સર મટી ગયું છે. એટલે હવે કેન્સર મટવું એ કોઈ નવાઈની વાત નથી, પણ એના પર્સન્ટેજ સુધારવા માટે આપણે જેટલું નિદાન વહેલું કરી શકીએ એટલા આપણને રિઝલ્ટ સારા મળે. એટલે આ વહેલું નિદાન માટે એક આ બધી ગેરસમજમાંથી દૂર આવવાની જરૂર છે કે આ મટી શકે એમ નથી. બીજી અમુક ગેરસમજ એવી છે કે અમુક પ્રકારની સિગરેટ કે લાઇટ સિગરેટ્સ તો એનાથી જોખમ નથી કે નહીવત છે, તો એ વાત ખોટી છે. એમાં પણ એ જ કેમિકલ્સ આવે છે. એવી રીતે ઈ સિગરેટનું પણ ચલણ વધી રહ્યું છે, તો એમાં પણ લોકો એમ માને છે કે એ સેફ છે, તો એ વાત પણ ખોટી છે. એમાં પણ ઘણા ખરા કેમિકલ્સ એવા છે કે જે કેન્સર કરી શકે છે. એટલે આ અને બીજું કે આ સેકન્ડ હેન્ડ સ્મોક બાબતે પણ ખાસ કરીને યંગસ્ટર્સને ઘણીવાર એવું હોય છે કે એનાથી કંઈ બહુ આપણને રિસ્ક નથી થવાનું, અથવા પિયર પ્રેશરમાં એ લોકો એ જ્યારે સ્મોકિંગ કરતા હોય ફ્રેન્ડ્સ ત્યારે દૂર રહી શકતા નથી. તો એમને માટે પણ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમજ આપવી જોઈએ કે સેકન્ડ હેન્ડ સ્મોક એટલે તમે ભલે સ્મોક ના કરો પણ સ્મોક કરતી વ્યક્તિ જ્યારે સ્મોકિંગ કરે છે ને તમે આજુબાજુ છો તો એનાથી પણ તમને પણ ખૂબ જોખમ રહે છે. દર્શક મિત્રો, ફેફસાના કેન્સરમાં સારવારમાં શું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. તમને કોઈ પણ સમસ્યા છે અને કેન્સર રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો ટીવી સ્ક્રીન પર નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમામ માહિતી મેળવી શકો છો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફરી એક વખત ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર ચિરાગ, આગળ સવાલ મારે તમને એ પૂછવો છે કે પ્રારંભિક તબક્કે ફેફસાનું કેન્સર છે તો ત્યારે શું ધ્યાન રાખવું, અને જો ફેફસાના કેન્સરથી બચવું હોય ત્યારે શું ધ્યાન રાખવું? જ્યારે પ્રારંભિક તબક્કે કેન્સરના લક્ષણો જણાય તો તરત એની તપાસ કરાવી, અને ઘણા બધા કેન્સર સેન્ટર, કેન્સર સ્પેશિયાલિસ્ટ હવે સરકારી, પ્રાઇવેટ, ટ્રસ્ટ હોસ્પિટલ વગેરેમાં છે. એની પ્રોપર તપાસ કરાવી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી. તો આ રીતે ચોક્કસ તમે સારા રિઝલ્ટ મેળવી શકો છો. જે વધારે અગત્યની વાત કે એનાથી કઈ રીતે બચવું, તો એમાં ચોક્કસ સૌથી મોટું કારણ તો છે કે સ્મોકિંગ બંધ કરવું. સ્મોકિંગ શરૂ જ ન કરવું એ સૌથી વધારે સારું છે. જેને સ્મોકિંગ કરી રહ્યા છે એમને સલાહ એ છે કે જો તમે ઓછું કરી શકો, કદાચ કમ્પ્લીટ બંધ ન કરી શકો, તો દિવસની 20માંથી 10 સિગરેટ કરો કે 10માંથી 5 કરો, તો એ જેટલી ઓછી કરો છો એ પણ તમારું રિસ્ક ઓછું થાય છે. ફેમિલીઝને, મા બાપને ખાસ સલાહ છે કે ઘણો બધો વર્ગ જે સ્મોકિંગ ચાલુ કરે છે એ હાઈસ્કૂલ અને કોલેજમાંથી ચાલુ થાય છે. એટલે એ સમય દરમિયાન ખૂબ ધ્યાન રાખો કે તમારા બાળકને એવી કોઈ ટેવ ના પડે. એનું ફ્રેન્ડ સર્કલ શું છે એનું ધ્યાન રાખો, એની હેબિટ્સ પર ધ્યાન આપો, એને આ બધું સમજાવો. ઘણા એવું માનતા હોય છે કે આ તો બધું મોટા લોકોનો જ પ્રોબ્લેમ છે, પણ અનફોર્ચ્યુનેટલી જે ઓફિશિયલ આંકડા કહે છે કે મોટાભાગના લોકો જે સ્મોકિંગ ચાલુ કરે છે, તમાકુનો સ્મોકિંગનો યુઝ ચાલુ કરે છે, એ સ્કૂલ અને કોલેજ લેવલે જ ચાલુ થઈ જાય છે. એટલે એ વખતે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.
એક નવું સંશોધન એ છે કે જેને સ્મોકિંગ ઘણા વર્ષોથી હેબિટ છે, 20 વર્ષ 30 વર્ષથી, તો એમના માટે હવે લો ડોઝ સીટી સ્કેન નામનો એક ટેસ્ટ આવે છે કે જે વર્ષે એકવાર કરવાથી, જેને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય છે, અર્લી સ્ટેજમાં નિદાન થઈ શકે. જેમ આપણે જાણીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન માટે જાત તપાસ છે, મેમોગ્રામ છે, સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર છે, એવી રીતે ફેફસાના કેન્સર માટે અત્યાર સુધી કોઈ ટેસ્ટ હતો નહીં. પણ છેલ્લા અમુક વર્ષોથી આ લો ડોઝ સીટી સ્કેન નામનો ટેસ્ટ પણ હવે ઉપલબ્ધ છે. તો એના વિશે પણ તમારે જે ખાસ લાંબા સમયથી સ્મોકિંગ કરે છે એમણે એમના ડોક્ટર સાથે વાત કરવી જોઈએ, જે એમને ગાઈડન્સ આપી શકે. ડોક્ટર ચિરાગ, જ્યારે ફેફસાના કેન્સરની વાત કરી રહ્યા છે, કેન્સરમાં લોકો ખૂબ જ માયુસ થઈ જતા હોય છે, ત્યારે તમારી પાસે જે દર્દીઓ આવે છે તેઓ કેવો અનુભવ શેર કરતા હોય છે? કેવી રીતે તમે એમની હિંમત વધારો છો? તો અમારી પાસે હવે ઘણા ક્યોર થયેલા દર્દી છે, જેની વાત કરીને અમે દર્દીને હિંમત આપી શકીએ છીએ. જેમ કે અમારા એક દર્દી છે, એમને લગભગ 8 વર્ષ થઈ ગયા, એમને રેડિયેશન અને કીમોથેરાપી બેની જરૂર પડી હતી અને આજે સંપૂર્ણ સ્વસ્થ છે. ચોથા સ્ટેજમાં પણ હવે એવા દર્દીઓ છે કે જેમને 3 વર્ષ 5 વર્ષ કે એનાથી પણ વધુની લાઈફ મળી હોય. તો આવા ઘણા પોઝિટિવ કેસ છે કે જેની વાત કરતા અમે બીજા દર્દીને કોન્ફિડન્સ આપી શકીએ છીએ. ઘણીવાર આ દર્દીઓ અંદર વાત કરતા હોય છે અને એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફીડબેક કહી શકાય કે જે પહેલાં ફેફસાના કેન્સર માટે ખાસ બહુ જ નેગેટિવિટી હતી, એમાંથી હવે ઘણો બધો સુધારો થયો છે. ડોક્ટર ચિરાગ, તમે સિનિયર ડોક્ટર છો અને આટલા સમયથી તમે સેવા આપી રહ્યા છો, ત્યારે સમાજને તમે શું સંદેશો આપશો? હું ખાસ કહેવા માંગીશ કે સ્મોકિંગથી દૂર રહેવું અને બાળકો ને કોલેજિયન સ્મોકિંગ શરૂ ન કરે એ માટે ખાસ તકેદારી રાખવી. સેકન્ડ હેન્ડ સ્મોકથી દૂર રહેવું. લક્ષણો જણાય કેન્સરને લગતા તો એની તરત તપાસ કરાવી અને સારવારમાં ઢીલ ન રાખવી. હવે ઘણા બધા કેસમાં ખૂબ સારા રિઝલ્ટ મળી શકે છે અને સારી લાઈફસ્ટાઈલથી કેન્સર પ્રિવેન્ટ કરવામાં પણ ઘણીવાર ફાયદો થાય છે અને સારવારમાં પણ એનાથી સુધારો મળે છે. બિલકુલ. ડોક્ટર ચિરાગ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો કહેવાય છે ને કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવા તમામ પરિબળોથી દૂર રહેવું જોઈએ જે તમારા શરીર માટે નુકસાનકારક છે. ફરી એક વખત આવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.